2025નું આ પહેલું પાક્ષિક છે અને હવે પાક્ષિકને આપણે નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવું છે. નેક્સ્ટ લેવલ એટલે આપણે જનરલી ઇન્ક્રીઝ ગણતા હોઈએ છીએ એમ કે પાનાની સંખ્યા વધે, હાઇલાઇટ કરેલાની સંખ્યા વધે, પણ એવું નહીં થાય. હવે હાઇલાઇટ તો એટલું જ કરીએ છીએ આપણે, પહેલા 50 પેજમાંથી 52 પેજમાંથી 19-20 પેજ વધતા હતા. આમાં જોશો તો નીચે બતાવશે આ બાજુની સાઈડ 29 પેજ વધ્યા છે. પણ આ કેમ વધ્યા? કારણ કે 10 પેજ તો એવા છે કે જે 2024નો સાર આપે છે કે 20 વર્ષની જે વાઇબ્રન્ટ સમિટ હતી અને 20 વર્ષ થયા, રીઇન્વેસ્ટ નામની સમિટ થઈ, એવું એકદમ સમરી આપતું હોય ને એવા 10-15 પેજ વધારાના છે. એટલે તમે આને ગણો 20 જ પેજ. તો જે 20 પેજ થતા હતા એટલા જ પેજ એડ કરીશું. પણ હવે જે વિડીયો લેક્ચર્સ જોવાનો જે એક્સપિરિયન્સ છે ને એને થોડુંક આમ અપગ્રેડ કરવો છે. એટલે જોશો તમે કે જ્યારે જ્યારે હું રીઇન્વેસ્ટ સમિટ બોલું તો એના 3-4 ફોટા આવતા હશે, કે પછી વાઇબ્રન્ટ સમિટ બોલું તો એના 4-5 ફોટા આવતા હોય, ફ્લાવર શો બોલું તો એના 3-4 ફોટા સરસ મજાના આવતા હોય. તો તમારો જો જોવાનો એક્સપિરિયન્સ છે કે બધા જે પેલા યુટ્યુબરો જે વિડીયોઝ બનાવતા હોય છે એટલું બધું લેવલ તો નહીં લઈ જઈ શકાય, એજ્યુકેશન વિડીયો છે, પણ થોડોક આપણે એક્સપિરિયન્સ સુધારવાનો પ્રયત્ન હવેથી કરીશું એમ. બરાબર, ફોટા વધી જાય કાં તો એના લગતી કંઈક માહિતી હોય કે જે આપણે પહેલા અવોઇડ કરતા હતા એટલા માટે કે બિનજરૂરી શું કામ વધારે તમારા ઉપર કન્ટેન્ટના થપેડા મારવા, બરોબર. પણ હવે એને લગતી એકાદ માહિતી તો આપણે અંદર એડ કરીશું ને કરીશું. તો હવે શરૂઆત કરી દઈએ. આમ તો આ વસ્તુ પાછળની સાઈડ હતી, બાય 2024 પાછળની સાઈડ હતી, પણ આપણે એને આગળ લઈ લીધી. એટલે 2024નું રિકેપ પહેલા જોઈ લઈએ અને પછી બીજા કયા કયા પાક્ષિકમાં મુદ્દા અગત્યના છે એ જોઈએ. બરાબર. તો આની અંદર ભાષાને લગતી એક પણ હાઇલાઇટ નહીં કરેલી હોય, એ અલગથી તમને આપવામાં આવશે. કારણ શું છે કે પછી મિક્સ થઈ જાય છે. ભાષા માટે તમારે આખા પેજ જોવા પડે અને કન્ટેન્ટ માટે તમારે અમુક જ પેજની જરૂર. એટલે થાય કેવું કે જ્યારે તમે ભાષા માટે લઈને બેસો ને આપણું હાઇલાઇટ કરેલું, તો માત્ર શબ્દો અને વાક્યો જે ટેમ્પલેટ તરીકે કે એમને વાપરવા કામ લાગે એવા હશે એવા તમને મળશે. એટલે એમાં તમારે કન્ટેન્ટ જોવાની ઝંઝટ નહીં. જ્યારે કન્ટેન્ટ જોતા હોય ત્યારે ભાષા જોવાની ઝંઝટ નહીં. આ પણ એક જાતનું તમારો એક્સપિરિયન્સ સુધારવા માટેનું પગલું છે કે ભાષા માટે અને જીએસ અને એસએ માટેનું આખું કન્ટેન્ટ જ 2 ભાગ અલગ કરી દીધા છે. હવે ચાલુ કરીએ. તો 2024 જાન્યુઆરીમાં શું શું ઘટના બની હતી? તો સુરતનું ડાયમંડ બુર્સની શરૂઆત થઈ હતી. હવે આ એક શબ્દ કીવર્ડ જ યાદ રાખવાનું છે. તો જ્યાં પણ તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સની વાત કરવામાં આવે કે પછી કોઈ એક જ જગ્યાએ આખી એસેમ્બલી લાઇન, આખી રિસર્ચની લાઇન, બધું એક જ જગ્યાએ એસ્ટાબ્લિશ થતું હોય, એન્ડ ટુ એન્ડ એનું પ્રોડક્ટનું માર્કેટિંગથી માંડીને પ્રોડક્શનથી માંડીને માર્કેટિંગ સુધી બધું જ ત્યાં એસ્ટાબ્લિશ થતું હોય, આખું એક ક્લસ્ટર ડેવલપ કરવાનું કામ ક્યાં થશે? સુરતના ડાયમંડ બુર્સ ખાતે. આમ તો થોડું ઘણું ત્યાં સુરતવાસીઓનું સાંભળીએ ને તો આ થોડુંક ફેલ્ડ પ્રોજેક્ટ છે, એટલો બધો સક્સેસફુલ થયો નથી. એટલે ડાયમંડના જે હોય એ બધા ત્યાં ગયા નથી. અને બીજો એના સામે સૌથી મોટો પડકાર એ આવ્યો છે કે હવે મુંબઈની અંદર પણ આ જ પ્રકારનું ડાયમંડ માટેનું હબ બની રહ્યું છે. એટલે બોમ્બેથી જે ડાયમંડના જે કારીગરો તો ના કહેવાય, જે બિઝનેસમેન, જે ડાયમંડને લગતા કિંગ હતા, જે મુંબઈના બેઝ હતા, એ અહીંયા આવવાના હતા, એ હવે આવશે નહીં, કારણ કે ત્યાં ઓલરેડી બની જવાનું છે. એટલે બીજો પડકાર. પણ આપણે એ પૂછ્યું નથી અને વધારે પડતો આ બીજું બધું ખાલી જગ્યા હેક્ટર ને બધું જોવાની જરૂર નથી. કીવર્ડ યાદ રાખજો. આગળ જોઈએ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ખાલી એટલા માટે યાદ રાખજો, એને 20 વર્ષ પૂરા થયા અને એની આપણે 2024માં ઉજવણી કરી. તો આના જ પ્રકારની ઉત્તર પ્રદેશની અંદર, પશ્ચિમ બંગાળની અંદર પણ આ પ્રકારની જે સમિટ થવા માંડી છે, એના કારણે પણ આને સમિટ ઓફ સક્સેસ કહી શકીએ છીએ, કારણ કે એને ટ્રેન્ડ સેટ કરવાનું કામ કર્યું છે. ટ્રેન્ડ સેટર બની છે આ સમિટ. બાકી આપણે જોયું હતું, આ એક શબ્દ આપણે વારંવાર એ વખતે વાંચ્યું હતું કે સમિટ ઓફ સક્સેસ. કારણ શું હતું? તે વખતે જોયું હતું કે જેટલા એમઓયુ થયા છે એ પૈકી 65% પણ વધુ એમઓયુ ધરાતલ ઉપર ઉતર્યા છે અથવા એને સક્સેસફુલી એના ઉપર કામ થયું છે. બાકી શાર્ક ટેન્કમાં જોતા હોય, વચ્ચે હમણાં દાવો કરવામાં આવ્યો હતો કે શાર્ક ટેન્ક ઉપર જેટલા ત્યાં એમઓયુ થતા તમને દેખાય છે, જેટલી ડીલ ફાઇનલ થાય છે તો ડીલ પક્કી ત્યાં દેખાય છે, પણ પાછળ કેટલી ડીલ પક્કી થાય એ લોકો મુકર જાતે હે, વાદે સે મુકર જાતે, એવું પણ જોવા મળ્યું છે. તો સમિટ ઓફ સક્સેસ એક તો આના લીધે પણ કહેવાય અને બીજું એના લીધે પણ કહેવાય કે ટ્રેન્ડ સેટ કરવાનું કામ કર્યું. બીજા ઘણા બધા રાજ્યો માટે એક જાતનું કહેવાય ને કે પુરોગામી બનવાનું કામ કર્યું છે. આગળ જોઈએ
તો એ જ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, તો ટ્રેડને લગતું કંઈક પૂછવું હોય, કંઈક પ્રશ્ન પૂછ્યો હોય, દરેકમાં હવે આપણે એવું કરીશું કે ક્યાં કામ લાગે એવું છે એ જનરલી આપણે લાઈવ લેક્ચરમાં તમને પૂછતા હતા, પણ જ્યારે જ્યારે આ લેક્ચર તમને રેકોર્ડેડ મળશે ત્યારે હું મારા જાતે જ તમને એવું થતું હોય ઘણી વખત કે આ તો પોતાને નહીં આવડતું હોય ને એટલે પૂછીને એમાંથી જવાબ ઊભા કરવાની વાત છે, પણ રેકોર્ડેડમાં તો કોઈ ઓપ્શન છે નહીં, એટલે મને નથી આવડતું તો એવું કરવું પડશે. તો ક્યાં કામ લાગે બીજું, તો ટ્રેડને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો ઘણી વખતે આપણે સજેશનની અંદર કોમન સજેશન આપીએ છીએ કે આ રીતની સબમિટ થવી જોઈએ, ના થવું જોઈએ, તે થવું જોઈએ. એના જગ્યાએ પ્રોપર લખો કે ખાલી જગ્યા થયું હતું એ પ્રકારે ખાલી જગ્યા આયોજન કરી શકાય છે. તો શું કરવાનું, એમાં સજેશન થોડાક આમ કહેવાય ને કે કંઈક બન્યું છે એના આધારિત જ કરવાના, કે સરકારે આવું કર્યું હતું એના જેવું અહીંયા પણ કરી શકાય, કે દરેક રાજ્યોની અંદર એફડીઆઈ વધારો હોય તો શું કરી શકાય કે ભાઈ ગુજરાતની અંદર જે રીતે વાઇબ્રન્ટ સમિટ થાય છે એવી જ વાઇબ્રન્ટ સમિટ મેઘાલય માટે પણ થવી જોઈએ, એવી જ સમિટ કેરલા માટે પણ થવી જોઈએ, જમ્મુ કાશ્મીર માટે પણ થવી જોઈએ. તે વસ્તુ એના જ જેવું વાક્ય લખવું, શું લખવાનું, તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો જેવા સમિટનું આયોજન કરી શકાય છે. આવું વાક્ય લખવાનું કોઈ પણ સજેશનની અંદર. પત્ર લેખનમાં તમારા ઉપરી અધિકારીએ ક્લાસ 1-2 માં પૂછ્યો તો જો એસટીઆઈ, ડીવાયએસઓ, એકાઉન્ટ ઓફિસર એ બધી એક્ઝામમાં શું થાય છે કે તમને જ્યારે પ્રશ્ન પૂછે તો ઓફિસ અફેર્સ એવું લખેલું હોય છે, આની અંદર તમને એવા પ્રશ્નોની સંભાવના રહેતી હોય છે ગુજરાતીમાં પણ અને ઇંગ્લિશમાં પણ. તો ગુજરાતીમાં પણ કંઈક પ્રશ્ન પૂછ્યો હોય કે ટ્રેડને લગતા કે ટ્રેડ કઈ રીતે વધે, ભારતના પક્ષમાં કઈ રીતે ટ્રેડ થઈ શકે, બેલેન્સ જે ટ્રેડનું બેલેન્સ છે, બેલેન્સ ઓફ ટ્રેડ એ કઈ રીતે ભારતના પક્ષમાં એનો ઝુકાવ થાય, એના માટે આ પોઈન્ટ લખવાનો. બરાબર, આગળ જઈએ હવે. તો ગિફ્ટ સિટી, તો ગિફ્ટ સિટીના પ્રશ્નો તો 2 વખત પૂછાઈ ગયા એટલે એ તો કદાચ કામ ના લાગે, પણ ત્યાં નવી કઈ વસ્તુ આવી રહી છે, જેમ કે અહીંયા જ આગળ આવશે ડેટા સેન્ટરની સ્થાપના થઈ હતી. તે વસ્તુ શું થઈ જાય આપણા માટે, ડેટા ઇઝ ન્યૂ ઓઇલ, ડેટા પ્રોટેક્શન બિલ, કે ડેટાને લગતું કંઈ પણ હોય, બરોબર, તો એ વસ્તુના માટે તમે એ વસ્તુ લખી શકો છો કે આવી બધી વસ્તુઓ ભારતમાં જ આ ડેટા પાર્ક થાય. જુઓ, ડેટા શુડ બી પાર્કડ ઇન ઇન્ડિયા ઓનલી, તો ડેટા શુડ બી પાર્કડ, તો આ એક શબ્દ પાર્ક કરવું તો ભારતમાં એ પાર્ક થવું જોઈએ. તો ક્યારે થાય, તેવા ડેટા સેન્ટરો મજબૂત મસ્ત મોટા મહેમત પ્રકારના જે સેન્ટરો છે ડેટા એ ભારતમાં સ્થપાવવા જોઈએ, તો એ ગિફ્ટ સિટીમાં સ્થપાવ્યું. તો જે નવું સ્થપાશે ગિફ્ટ સિટીમાં એનો આધાર લઈને આપણને ક્યાંક બીજે લખવા કામ લાગશે. આગળ જોઈએ તો ગિફ્ટ સિટી ખાતે કઈ ફોરમ, તો ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ ની અંદર ભાગ લીધો હતો. ગ્લોબલ ફિનટેક, તો ફિનટેક માટેનો પ્રશ્ન પૂછાય ત્યારે પણ તમે આ વસ્તુ લખી શકો છો કે આવી બધી આપણે ભારતની અંદર આયોજિત કરી શકાય. ચલો આગળ જોઈએ તો ગુજરાતની ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટના સફળતાના 20 વર્ષ, એમાં કઈ બહુ છે નહીં. આગળ જઈએ તો ગિફ્ટ સિટી ખાતે ડેટા સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત શબ્દ ની જોડણી માટે તમને ક્યાં હાઇલાઇટ કરીને મળશે, તો ભાષા માટેનું જે પાક્ષિક હાઇલાઇટ કરવામાં આવશે એની અંદર જ આ વસ્તુ આપીશું. બરાબર, હવે તમને એમ થાય કરંટ અફેર્સની બેચમાં એ આપશો કે નહીં, એ તો ભાષાનો પોઈન્ટ થયો. તો પાક્ષિક અને ન્યૂ ઇન્ડિયા સમાચાર તમને કીધું છે તો પાક્ષિક તો તમને કરંટ અફેર્સની બેચમાં આપી દઈશું. વેલ્યુ એડેડ તમને એમ કહીએ ને કે આમ જાતનું ક્રીમ, બરોબર, આપી દઈશું. આગળ જોઈએ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં શાનું, તો 25 જેટલા આર્ટિફિશિયલ રીફ સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એનું નામ હું અહીંયા લખીને બતાવું તમને. એનું નામ શું હતું તો તમને બધાને કદાચ ખબર જ હશે. એનું નામ હતું મીઠાપુર કોરલ રીફ રિકવરી પ્રોજેક્ટ. બરોબર, હું બહુ ચિત્રકામ કરીને બહુ જ સુંદર સુઘડ અક્ષરે પેપરમાં કાગળમાં લખી શકું છું. અહીંયા એટલા અક્ષર નથી આવતા, પણ એ ચીપીને લખવાનું કામ નથી. તમને ખ્યાલ આવી ગયો શું નામ છે? મીઠાપુર કોરલ રીફ રિકવરી પ્રોજેક્ટ. અને કોણ કોણ ભેગા થઈને આ કામ કરી રહ્યા છે, તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં એક સરસ મજાનું ઉદાહરણ છે. એક સંસ્થા છે વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, WTI, બરોબર, વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. બીજું એક હતું ગુજરાત સરકારનો જે ડિપાર્ટમેન્ટ છે એ, અને ત્રીજું હતું આની અંદર TCL, બરોબર, ટાટા કન્સલ્ટન્સી નહીં, ટાટા કેમિકલ્સ લિમિટેડ. એટલે કેમિકલ એમને છોડ્યા છે તો એમને એક જાતની એમની જવાબદારી ફીલ થતી હશે કે ના અમે સુધારવામાં પણ કંઈક ભાગ ભજવીએ, તો એના માટે TCL, WTI અને ગુજરાત ગવર્મેન્ટ ત્રણે ભેગા થઈને આ રીતે 25 કોરલ રીફ બનાવશે. આનું નામ કદાચ બાયોરોક પ્રોજેક્ટ પણ એનું એક બીજું નામ હતું, બાયોરોક પ્રોજેક્ટ. બરોબર, તો ખાસ યાદ રાખજો.
કોઈ પણ જગ્યાએ આ રીતનું પૂછાય તો તમને ક્યાંકનું ક્યાંક પર્યાવરણનો પ્રશ્ન પૂછાય, પછી બાયોડાયવર્સિટીનો પ્રશ્ન પૂછાય બધાની અંદર, અને કોરલનો પ્રશ્ન જીઓગ્રાફી મેન્સની અંદર અલગથી પણ પૂછવો હોય તો પૂછી શકાય છે. આગળ જોઈએ તો રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત પ્રથમ આવ્યું હતું, અને બીજું ક્લીન એર સ્વચ્છ વાયુની જે રેન્કિંગ હતો એની અંદર પણ સુરત પ્રથમ આવ્યું, અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ ગુજરાતની અંદર સુરત પ્રથમ, એટલે દેશમાં સુરત બંને દિશામાં પ્રથમ આવ્યું છે. ચલો ફેબ્રુઆરીનું જોઈ લઈએ, બધું હાઇલાઇટ નહીં કરેલું હોય મિત્રો, જેટલું કામનું છે એટલું જ હાઇલાઇટ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા રેન્કિંગમાં ગુજરાત સતત ચોથી વાર અગ્રેસર રહ્યું હતું સ્ટાર્ટઅપ ઇન્ડિયા રેન્કિંગમાં. પછી મોક તેજસ્વીની વિધાનસભા પણ યોજાઈ હતી, તો એના જેવું બીજું શાનું આયોજન થાય છે થોડું યાદ કરતા રહેવાનું, તો યુવા સંસદ અથવા કહી શકીએ યુથ પાર્લિયામેન્ટ. આ વસ્તુ યુથ પાર્લિયામેન્ટ કરતા પણ વધારે અગત્યનું છે, કેમ કે બીજા કયા યુવાનો સિવાય બીજા ક્યાં લખવા કામ લાગે? એક તો જુઓ રાજકીય જે સિનારીઓ છે એમાં યુવાનો કેમ જોડાતા નથી, તો એમાં લખવા કામ લાગે. યુવાનોનો પ્રશ્ન હોય તો પણ લખવા કામ લાગે. અને આ પોઈન્ટ જે ખરો મોક તેજસ્વીની વિધાનસભા, તો તેજસ્વીની વિધાનસભા વુમન એમ્પાવરમેન્ટની અંદર, પછી રાજકીય સિનારીઓમાં મહિલાઓનું યોગદાન ઓછું છે એની અંદર પણ લખવા તમને કામ લાગશે, કારણ કે હજી 33% જે અનામત છે એ લાગુ થવાને વાર છે. એટલે જ્યારે લાગુ થવાનું હશે ત્યારે પણ આ પ્રશ્ન ફરીથી કરંટમાં આવવાનો છે, ત્યારે આપણે લખવા કામ લાગી જશે. ચલો આગળ જઈએ તો રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, જે રીતે ગિફ્ટ સિટીમાં આપણે જોયું કે નવું વસ્તુઓ, જેમ ડ્રોન અને રોબોટિક વાળું આના પહેલા આવ્યું હતું, એ જ રીતનું હવે શું આવ્યું છે? ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, સાયબર સિક્યોરિટી અને ડેટા મેનેજમેન્ટ તથા આંતરમાળખીય સુવિધાઓ વિકસાવવામાં ત્યાં આવશે. ડ્રોન માટેનું ગયા એક પાક્ષિકમાં આપણે જોયેલું છે, જોઈ લેજો. ચલો આ 5G જે ખરા એ 5G આપણને ઘણી વખત યાદ નથી આવતા હોતા, તો કયા છે? તો ગરવું, ગુણવંતુ, ગ્રીન, ગતિશીલ અને ગ્લોબલ. કોઈ પણ જગ્યાએ તમને લખવા કામ લાગશે. ઇવન ભાષાના પ્રશ્નોમાં તો આ ગજબ કામ લાગે, જીએસમાં પણ કામ લાગે અને એસએમાં પણ કામ લાગે, પણ આ શબ્દો યાદ રહેવા જોઈએ. 5G, ગરવું, ગુણવંતુ, ગ્રીન, ગતિશીલ અને ગ્લોબલ ગુજરાત યાદ રાખજો. અમૂલની ગોલ્ડન જ્યુબિલી એટલે કે 50 વર્ષ. આપણને ઘણી વખત યાદ નથી આવતું કે ગોલ્ડન જ્યુબિલી એટલે કેટલા, તો કે 50 વર્ષ ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીમાં મોદી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, એ આપણા કામનું નથી. ચલો સુદર્શન સેતુનું નિર્માણ થયું છે, એ વખતે આપણે ગઈ બેચમાં જોયું હતું કે સરસ મજાનું શીર્ષક આનું બનાવવું હોય તો શું બને? તો આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સરસ મજાનો સુગમ સમન્વય કહી શકો, સંગમ કહી શકો, આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સંગમ. બરાબર. હવે એક સરસ મજાનો પોઈન્ટ આવે છે કે સમુદ્રી સીમા દર્શનનો પ્રોજેક્ટ. તો કઈ જગ્યાએ? કચ્છના લકી નાલા વિસ્તારમાં, કે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કહેવાય ને કે બર્નિંગ ઇશ્યુઝ છે, કે જે લડાઈ માટેના કેન્દ્ર બની રહે છે, એમાંથી એક છે લકી નાલા પણ, અને ત્યાંથી જ ડ્રગ્સની ઘૂસણખોરી પણ ઘણી વખતે થતાના સમાચાર આપણને જોવા મળે છે. તો હવે આને આપણે કયા ટુરિઝમ અંતર્ગત ગણીશું? એક તો આપણને બધાને યાદ છે, એક તો હમણાં જ જોયું આપણે નડાબેટ કરીને, બરોબર. નડાબેટ આપણને ખબર છે, બનાસકાંઠા. તો આગળ જોઈએ હવે નડાબેટ જેવું બીજું શું થાય એવું છે, કઈ જગ્યાએ આવા પ્રોજેક્ટ ઓલરેડી કાર્યરત છે, જેમ કે વાઘા બોર્ડર. બરોબર. તો વાઘા બોર્ડર તો આખા ગામને ખબર છે કે વાઘા બોર્ડર તો બધા જ કહી દેશે કે બોર્ડર ટુરિઝમના ભારતમાં કેન્દ્રો કયા કયા? જો સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, વાઇલ્ડ લાઈફ ટુરિઝમ, આખું ગામ લખી નાખશે, પણ આ વસ્તુ જ્યારે લખો ત્યારે કહેવાય કે ના વસ્તુ, અને વાઘા બોર્ડર ને નડાબેટ તો એ આખું ગામ લખી નાખશે. તો હવે શું લખવાનું છે આગળ આપણે? પેંગોંગ સો લેક. તો કઈ જગ્યાએ પેંગોંગ સો કયા કયા છે? ભારત અને ચાઇના. એક બીજું છે નાથુલા, એ પણ ભારત અને ચાઇના. નાથુલા જે પાસ ખરો, બરોબર, ફાટખીન ખાઈ જાય ગુજરાતીમાં, હવે લખવું બહુ સારું નહીં લાગે, તો પાસ ને પાસ જ રાખીએ, નાથુલા પાસ. અને એના પછી છે એક તવાંગ કરીને, આ વસ્તુ ખાસ લખવાની, અરુણાચલ પ્રદેશ. બરોબર. નાથુલા છે એ સિક્કિમમાં છે. બરોબર. તો આ પણ બોર્ડર ટુરિઝમના પ્રકાર છે. ઘણી વખતે તમે સાચું બોલજો, તમારામાંથી ઘણાને આ વસ્તુ યાદ નહીં હોય, બધાને આપણે વાઘા બોર્ડર તરત યાદ આવી જાય, પણ નાથુલાવાળી બોર્ડર ને ટુરિઝમ સાથે આપણે ઘણી વખત સાંકળતા હોતા નથી. ચાલો આગળ જઈએ હવે. તો મિશન 3 મિલિયન ટ્રી નો અભિયાનનો પ્રારંભ હમણાં જ આપણે જ્યારે પતંગ મહોત્સવ કે ફ્લાવર શો બંનેમાંથી એક લોન્ચ થયું ત્યારે આના રિલેટેડ કોફી
ટેબલ બુક પણ લોન્ચ કરવામાં આવેલી હતી. તો કોઈ પણ પંચાયતી રાજને લગતી કોફી ટેબલ બુક હોય, કાં તો ફિનટેક સેક્ટરની કોફી ટેબલ બુક હોય, કાં તો આ રીતે શાના લગતી તો મિશન 3 મિલિયન ટ્રીઝ એટલે કોફી ટેબલ બુક એટલે કે કોફી ઉપર ટેબલ ઉપર બેઠા બેઠા તમે પાના ફેરવી શકો એ પ્રકારની બુક. બહુ હવે ડિટેલમાં જવાની જરૂર નથી. ચાલો પછી વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં ભુજનું સ્મૃતિવન અંકિત થઈ ગયું છે. વિશ્વના સૌથી 7 સારા જે મ્યુઝિયમો છે એની અંદર આને કોણે આપ્યું હતું તો યુનેસ્કો દ્વારા આ તમગો અથવા ટેગ આપવામાં આવ્યો હતો. એના પછી જ બીજું એક હતું કે શું હતું ગોલ્ડન પ્રિક્સ કરીને પણ એવોર્ડ આ એને મળ્યો હતો. મોદી સાહેબની ભલામણ આપણે ઘણી વખત કીધી છે કે એવી ભલામણો લખવાની સ્પીચમાં, ખાસ કરીને જે ઔપચારિક ભાષણ કીધું છે એની અંદર ખાસ લખવાની. શું કીધું હતું કે તમારા જેટલા પણ સંબંધીઓ કચ્છમાં તમને મળવા આવે છે એમને સ્મૃતિવન અચૂકથી જોવા લઈ જાઓ. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ સેમ વાક્ય લખવાનું, ખાલી જગ્યાએ એમની ભલામણ થઈ, ગમે તે જગ્યાએ તમે એને વાપરી શકો છો. ચાલો આગળ જઈએ હવે. તો આધુનિક પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી માટે ખેડૂતોને મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર. હેક્ટર એટલે કેટલા થાય તો 2 થી 2.5 એકરની આસપાસ હેક્ટર એટલે થાય, જોઈ લેજો બરોબર. તો એટલાની અંદર જો તમે શાકભાજી વાવો તો મહત્તમ 20,000 રૂપિયા સરકાર તમને પ્રાકૃતિક ખેતી કરવા માટે આપશે. કારણ કે પહેલાની જે રાસાયણિક ખેતી છે એના કરતાં થોડુંક ઉત્પાદન ઘટશે. હા, એની ગુણવત્તા સારી હોય એટલે ઊંચા ભાવે વેચાવાની સંભાવનાઓ રહેતી હોય, પણ ઉત્પાદનમાં જે ઘટ આવે એના માટે સરકાર તમને મદદ કરે 20,000 રૂપિયાની. બરોબર. આ કઈ યોજના હેઠળ આપવામાં આવે છે એવું લખવાનું, ખાલી આટલું લખી દેવાથી નહીં ચાલે. એવું લખશો ને તમે કે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત આ રીતે સહાય કરવામાં આવે છે તો વધારે તમારો જવાબ પ્રોપર લાગશે. શું છે તો પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ. બરોબર. હવે થશે એવું કે આવી કોમેન્ટો જે ઓલરેડી પાક્ષિક હાઇલાઇટ થઈને મુકાઈ ગયું છે એમાં નહીં હોય, તો આપણે ડિલીટ કરીને આ જે લખેલી છે પીડીએફ એ અંદર મૂકી દઈશું, કોઈ જ વાંધો નથી. ચાલો આગળ જઈએ હવે. તો મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતા ISO 9001/2015 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. તો ISO 9001/2015 જેમ વચ્ચે છે એ ખાસ યાદ રાખવાનું. તો આ શાના માટેના માનક છે, માપદંડ છે, સર્ટિફિકેશન શાના માટેનું છે તો સારામાં સારું તમે મેનેજમેન્ટ કરી શક્યા છો ઓફિસનું કોઈ પણ. તો આની અંદર ઘણા બધા પેરામીટર્સ હોય કે પેમેન્ટ બરોબર થાય છે કે નહીં, પછી ટેકનોલોજીનો વ્યવસ્થિત સમાવેશ કર્યો છે કે નહીં, ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં. તો આવા ઘણા બધા પેરામીટર્સ હતા, પણ મને એ વસ્તુ બહુ વધારે પડતી જરૂરી ના લાગી. પણ આ તમે લખી ક્યાં શકો તો આના માટેનો પ્રયત્ન કરવો જોઈએ કે એવું બધું લખવું હોય તો તમે ક્યાં લખો તો GS2 ની અંદર તમે ભલામણની અંદર ખાસ આ વસ્તુ લખી શકો કે ભલામણ આપવી હોય તો આવી ભલામણ આપી શકો. મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયને આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસારનું ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન આ પ્રકારનું મળ્યું 9001/2015. આના માટે ફીસ પણ હોય છે કે ફીસ પે કરો પછી આ પ્રકારનું સર્ટિફિકેશન મળતું હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો. GS2 ની અંદર લખવા કામ લાગશે. હવે ગુજરાતમાં ધીમે ધીમે માઇક્રો ચિપ્સ જે ખરી સેમિકોનનું આખું માળખું બની રહ્યું છે. એના માટે સરસ મજાનું ટ્રેનિંગની વ્યવસ્થાઓ થઈ રહી છે. ઘણી બધી કંપનીઓ ગુજરાતમાં આવી ગઈ છે. ભારતમાં તો છે જ, પણ ગુજરાતમાં પણ આવીને કામ કરવા લાગી છે. તો એનો પ્રશ્ન સાયન્સ ટેક મેઇન્સની અંદર પૂછાવાની સંભાવનાઓ રહે. શું છે તો ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ. તો સેમી કનેક્ટ કોન્ફરન્સનું આયોજન દેશના વિવિધ રાજ્યોમાં કરવું જોઈએ. તો આ શું થયું? ભલામણ થઈ. કોમન ભલામણો લખીએ કે આના માટે મેન પાવર નથી ને કહીએ ને કે સ્કિલ્સ નથી ને ટેકનોલોજી નથી ને રોકાણ ઓછું છે, FDI ઓછું છે, આ તે ઓછું પેલું, એ બધી કોમન ભલામણો બહાર કાઢી નાખો અને શું લખો કે કઈક વસ્તુ થઈ હોય એને કઈ રીતે રેપ્લિકેટ કરવી જોઈએ એ વસ્તુને અંદર આ પોઈન્ટ 100% લખી નાખો. માર્ક્સ મળે. શું છે? સેમી કનેક્ટ કોન્ફરન્સ 2024. તો ટાટા, પછી માઇક્રોન, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, TECC કંપનીઓ ગુજરાતમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે સક્રિય જોવા મળે છે. પછી બાંધકામ શ્રમિકોને ટોકન દરે હંગામી આવાસ મળી રહે એના માટેની શ્રમિક બસેરા નામની યોજના ચાલુ છે. બરોબર, 15,000 જેટલા શ્રમિકો જે એક જગ્યાએ હોય તેમના માટે આ રીતે શ્રમિક બસેરા બાંધવામાં પણ આવશે
કે જેથી એમને ટોકન દરે હંગામી ધોરણે એમને એમ છે કે અઠવાડિયા માટે જ રહેવું છે, હોસ્ટેલ ટાઈપ. એમ હોસ્ટેલ ટાઈપ પણ ના કહેવાય, થોડાક દિવસ માટે આપણે જે ધર્મશાળામાં ને એમાં રોકાતા હોઈએ એ પ્રકારની પણ સુવિધા અહીંયા મળી રહેશે. બહુ લાંબા અહીંયા રેન્ટ ને પેલું બ્રોકરેજ ને આ તેને બધી મગજમારી આમાં નહીં હોય અને બહુ જ ઓછા નજીવા દરે. ચલો, દેવભૂમિ દ્વારકામાં હરસિદ્ધિ વનનું લોકાર્પણ થયું. તમને એમ થાય કે હરસિદ્ધિ વનમાં તો શું કરવા આવું બધું યાદ કરવાનું? તો ગુજરાતની ટ્રી પ્લાન્ટેશન માટેની કાં તો વનીકરણ વધારવા માટેની જે યોજનાઓ પ્રમુખ હોય એમાંનો આ એક છે. મોદી સાહેબે જ્યારે આ રીતના સાંસ્કૃતિક વનની શરૂઆત કરેલી અને ધીમે ધીમે કરતા કરતા 75મો વન મહોત્સવ ઉજવાયો, 23મું હરસિદ્ધિ વન નક્કી થયું. એ એક જાતની મતલબ હારમાળા કહેવાય. એમ જો આ એક શબ્દ છે, હારમાળા. બરોબર, તો આ રીતના વનોની હારમાળા રચવામાં આવી છે ગુજરાતમાં, જેના મદદથી ગુજરાતમાં વનીકરણનો ગ્રોથ કરવાની વાત છે. તો સરકારનું સારું જ લગાડવાનું, પણ આવા વાક્યો થકી જેથી આપણને માર્ક્સ મળે. ચલો આગળ જઈએ. તો આ વસ્તુ મોટા ભાગના લોકોના અંદર જવાબમાં જોવા નથી મળતી કે ઇન્ડસ્ટ્રી હોય, મેક ઇન ઇન્ડિયાનો પ્રશ્ન હોય કે ગુજરાતનો પ્રશ્ન હોય, ગુજરાત કઈ રીતે ઇન્ડસ્ટ્રીના સેક્ટરમાં આગળ છે. એના પ્રયત્નોમાં એક આ પણ છે કે ગુજરાત આટલા બારીક પ્રયત્નો પણ કરે છે કે જેથી આ શું બારીક પ્રયત્ન છે? તો કયું સર્ટિફિકેટ? તો ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટનું જે સર્ટિફિકેશન હોય એની અંદર પણ ગુજરાત ઘણું બધું આગળ છે. એ પોઈન્ટ ખાસ ચૂકવાનો નથી. ચાલો આગળ જઈએ હવે. તો નીતિ આયોગની પેટર્ન ઉપર મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષ પદે ગ્રીટની સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. ફૂલ ફોર્મ યાદ રાખજો. કદાચ તમને GS2 ની અંદર અથવા ઇકોનોમિક્સની અંદર જે નીતિ આયોગ આપ્યું છે ત્યાં જ આ વસ્તુ પર પ્રશ્ન પૂછી શકે છે કે ગ્રીટ શું છે. કરંટ અફેર્સમાં પણ પૂછી નાખે તો પૂછાઈ જાય. તો ગ્રીટ સંસ્થા શું છે, એનો ઉદ્દેશ્ય શું છે અને એનાથી ફાયદા શું થવાના છે. દેશ સ્તરે જે રીતે થિંક ટેન્કનું કામ કોણ કરે છે? નીતિ આયોગ કરે છે. એ જ રીતે ગુજરાતની અંદર પણ આ રીતે નીતિ આયોગ જેવી એક સંસ્થા હોય કે જે થિંક ટેન્ક તરીકેનું કામ કરે. એ વસ્તુ માટે ગ્રીટની સ્થાપના કરવામાં આવી છે. શું છે ફૂલ ફોર્મ? તો ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની રચના કરવામાં આવી છે. ચલો આગળ જઈએ. તો સાયબર સંજીવની 3.0. તો સુરતને સાયબર સેફ બનાવવા માટે તો આ વસ્તુ ક્યાં લખવાની? તો એક તો જુઓ, ડિસેન્ટ્રલાઇઝેશનમાં પણ લખાય. આપણને એમ થાય કે આવો પોઈન્ટ ડિસેન્ટ્રલાઇઝેશનમાં કઈ રીતે ઘુસાડવાનો? તો એ રીતે કે ભાઈ જો સિટીના લેવલે, જિલ્લાના લેવલે પણ આ રીતના પ્રયત્નો કરવામાં આવે, પોતાના અલગ ઇનિશિયેટિવ હોય, એવું ને એક સરકારના જે ઇનિશિયેટિવ છે એને જ ફોલો કરવા. દરેક જિલ્લાની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય, બરોબર છે. તો માની લો કે આપણે અમદાવાદમાં કે ગાંધીનગરમાં કે ક્યાંક હોય તો ભોગ નહીં બનવા માટેના ડ્રાઈવ ચાલતી હોય. હવે જામતાડાની અંદર ડ્રાઈવ ચલાવવી હોય તો કઈ ડ્રાઈવ ચલાવવી પડે, કઈ રીતે રોકવા, એના માટેની ડ્રાઈવ ચલાવવી પડે. તો આ વસ્તુ અલગ અલગ છે. તો દરેક જિલ્લાની, દરેક સિટીની અલગ રિક્વાયરમેન્ટ હોય. તો એ રિક્વાયરમેન્ટ અહીંયા માની લો કે ટેક્સટાઇલને લગતા વધારે, ડાયમંડને લગતા વધારે ફ્રોડ થવાની સંભાવનાઓ રહેતી હોય છે કે કોઈક સિટી એવું હોય ત્યાં જોબ કરવા વાળા સખત પ્રમાણમાં હોય, બરોબર. તો એના માટે શું છે, આજે જ એક હમણાં રીલ્સ કે એક મેસેજ જોયો હતો સરસ મજાનો કે 8મું પગાર પંચ આવી ગયું છે, પણ એવી ગણતરી કરાવતી ઘણી બધી લિંકો બજારમાં અવેલેબલ છે કે આનાથી તમારો 8મા પગાર પંચમાં શું થશે તમારા પગારનું એ જોઈ લો. એ જોતા જોતા તમારું 7મા પગાર પંચનું જે જમા હોય, તમે રાશિ બચત કરી હોય, એ જતી ના રહે એનું ધ્યાન રાખજો. તો ઘણી જગ્યાએ સેલેરીડ પર્સન હોય ત્યાં આ પ્રકારના ફ્રોડ ના થાય એના માટેની અલગ ડ્રાઈવ ચાલતી હોય. તો દરેક જિલ્લાની રિક્વાયરમેન્ટ અલગ હોય. તો સુરતે સાયબર સેફ બનવા માટે સાયબર સંજીવની 3.0 ની શરૂઆત કરી છે. હવે જુઓ, જૂના તો બહુ બધા સેન્ટરો, I4C સેન્ટર, સાયબર સ્વચ્છતા કેન્દ્રો, સર્ટીન ને બહુ બધા પ્રયત્નો હોય, પણ જૂના ડિસ્કસ નથી કરવા. એકાદ આપણે સાયબર કમાન્ડો બનાવવાની વાત ગૃહમંત્રીશ્રીએ, ભારત દેશના ગૃહમંત્રીશ્રીએ સાયબર કમાન્ડો 5000 બનાવવાની રજૂઆત કરેલી છે, એ પણ યાદ રાખજો. આગળ જઈએ હવે. તો સાયબર સેલ દ્વારા કાર્યરત જે હેલ્પલાઇન હોય છે એનું ઉત્કૃષ્ટ આયોજન ગુજરાત પોલીસે કર્યું છે અને એનો હું સાક્ષી છું જાતે, બરોબર. 1930 ઉપર તમે ફોન કરો, એટલો પોઝિટિવ રિસ્પોન્સ મળે, એટલું ફટાફટ કામ કરે. બીજા જે ઘણી વખત આપણને સરકારી ખાતાઓમાં જે પ્રકારનું આળસ જોવા મળતી હોય કે થઈ જશે, તમે ચિંતા ના કરો, એવું બોલતા જ હોય પણ થતું કશું ના હોય. પણ 1930 ઉપર કામ કરો. મારા માત્ર 1500 રૂપિયા ગયા હતા તો પણ મને થોડાક દિવસ પછી ફોન આવી ગયો, તમારા પૈસા આ પોલીસ સ્ટેશન ખાતે આવી ગયા છે, આવીને લઈ જજો, બરોબર. કેટલી પ્રોપર સિસ્ટમ કહેવાય. 1500 રૂપિયા બીજા એક જણના 30,000 હતા તો એમાંથી
23,000 પરત આવી ગયા હતા, તો એનો પણ ફોન આવી ગયો કે પૈસા આવીને તમે લઈ જજો. બરોબર, તો એક બહુ સરસ સિસ્ટમ કહેવાય. તે બદલ દેશની અંદર એવોર્ડ મળ્યો છે ગુજરાતની પોલીસને. સરસ મજાની આ જે હેલ્પલાઇન નંબર છે એનું સરસ મજાનું એનું મેનેજમેન્ટ કરીને બતાવ્યું છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં 131 દેશોને પછાડીને, શહેરોને પછાડીને સુરતે બાજી મારી છે. એક રીઇન્વેસ્ટ નામની સમિટ થઈ હતી રિન્યુએબલ એનર્જી ખાતે, એ આપણે યાદ છે આપણને. હવે આગળ જોઈએ તો કેન્દ્ર સરકારની યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની સાથે ભાવનગરમાં પ્રથમ અન્નપૂર્ણની એટીએમ શરૂ થઈ ગયું છે. આ વસ્તુ આપણે ઓલરેડી ઓક્ટોબરનું જે રિવિઝનના બંને પાક્ષિકનું ભેગું રિવિઝનનો વિડીયો મૂક્યો છે એની અંદર આવી ગયું છે, એટલે વારંવાર ડિસ્કસ નથી કરતા વસ્તુને. આગળ જઈએ. હવે નવેમ્બર આવી ગયું છે. સરકારના જળચર સંરક્ષણ અને સંવર્ધનના પ્રયાસોના કારણે 680 ડોલ્ફિન નોંધાઈ છે. તો આપણે શું કર્યું છે, જે મિત્રો STI મેઇન્સ આપવાના છે કે 1-2 મેઇન્સની પણ તારીખ જાહેર થઈ ગઈ છે, તો આપણે શું કર્યું છે, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર જે 2024 છે એ બંને ત્રણેયના 3 વિડીયો અલગ મૂક્યા છે. ઓક્ટોબર બંનેનું એકમાં, નવેમ્બર બંનેનું એકમાં અને ડિસેમ્બર બંનેનું એકમાં મૂકવાનું બાકી છે. બરોબર, તો આ વિડીયોની અંદર આપણનો પણ સમાવેશ કરેલો છે કે કઈ રીતે લોકલ જે ફિશરમેન છે એમણે આની અંદર સરસ મજાની ભૂમિકા ભજવી છે કે જો એ જ લોકો જો એમની જાળમાં ફસાયેલી ડોલ્ફિનને પાછી દરિયામાં નહીં નાખે અને એને મરવા દેશે તો આ વસ્તુની જતન થશે નહીં. ડોલ્ફિનને હેરાનગતિ કરવામાં ના આવે એની અંદર પણ માછીમારો, તમે જોતા હશો કે ગીરની અંદર ક્યાંક છૂટક પૂટક આ રીતના કેસીસ બનતા હોય છે કે લાયન શો યોજવામાં આવતા હોય કે મરઘીને આ રીતે પકડી રાખવામાં આવેલી હોય અને સિંહણને એ રીતે પાછળ નચાવવામાં આવતી હોય. તો એ રીતે અહીંયા પણ થવું જોઈએ અને માછીમારો પણ આ રીતનું ડોલ્ફિનનું જતન કરવા જોઈએ, તો જ આપણા બાયોડાયવર્સિટીનું જતન સારી રીતે થઈ શકે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને ડિસેમ્બર પૂરું થયું એટલે આપણું કામ અહીંયા પૂરું થાય છે. 8 પેજ આમાં જતા રહ્યા, વિચાર કરો. હવે 29 પેજમાંથી 20 પેજ વધ્યા કે જે પ્રોપર 2025ના જાન્યુઆરીના ન્યૂઝ ગણી શકાય. ચલો, મોદી સાહેબ મન કી બાત કરે છે, આ વખતે બહુ ઓછું કામનું છે. તો મોદી સાહેબે એક પોઈન્ટ કીધો કે 2025માં જ્યારે 26મી જાન્યુઆરી આવે ત્યારે આપણે બંધારણ લાગુ થવાના 75 વર્ષ પૂરા થઈ જશે. 26 જાન્યુઆરી 1950ના રોજ આપણે બંધારણ સ્વીકાર્યું હતું, એને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. એ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ ઓછો છે. એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો છે એના પછીનો, કે દેશના નાગરિકોને બંધારણના વારસા સાથે જોડવા constitution75.com નામથી એક વિશેષ વેબસાઇટ બનાવવામાં આવી છે. તો આની અંદર તમે આમુખ વાંચી અને તમારો કોઈ પણ વિડીયો એને લગતો અપલોડ કરી શકો, બંધારણ વિશે પ્રશ્ન પણ પૂછી શકો છો. આ શું છે, તો દેશના વહીવટ સાથે તમને જોડવા માટેની એક ટ્રીક કહેવાય, પહેલ કહેવાય. બરોબર, એમનો એક પ્રયત્ન કહેવાય કે સરકાર તમને વહીવટ સાથે સતત તાલમેલમાં રાખવા માંગે છે. હવે તમે જોયું હશે વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ ગુજરાત સરકારની, પછી સ્વાગત કાર્યક્રમ, તો તમે વહીવટમાં ભાગીદાર બનો એમ. ઓનલાઈન તમે સુઝાવ પણ તમારા ફીડબેક mygov.in ઉપર માંગવામાં આવે છે, PMO ઉપર માંગવામાં આવે છે, એના ઉપર અમલ પણ કરવામાં આવે છે. એના ઉપર જે સજેશન મોકલો એ મન કી બાતની અંદર ઘણી વખત મોદી સાહેબ કહેતા પણ હોય છે. તો આ શું થયું, તો આ વસ્તુ થઈ તમારા વિચારોને એપ્લાય કરવા માટે તમને અથવા સરકારમાં ભાગીદાર બનાવવા માટેનો આ પ્રયત્ન છે. તો એથિક્સ અથવા પબેડમાં જે ઓપન એન્ડેડ પ્રશ્ન પૂછાય છે કે આપણને એવું લાગે કે આના માટે આપણા પાસે કશું જ નથી એમ, એવા પ્રશ્ન પૈકીનો એક પ્રશ્ન પૂછાઈ જાય કે સરકારમાં અથવા વહીવટમાં સાધારણ લોકોને ભાગીદાર બનાવવા માટે શું શું કરી શકાય. એના પૈકીનો એક પ્રશ્ન આ છે, આ પોઈન્ટ છે. બીજું એક સેલ્ફી પણ અપલોડ કરવાનું, સેલ્ફી વિથ ડોટર્સ કે સેલ્ફી વિથ તમે જે સ્વચ્છતા અભિયાન કર્યું તો એનો ફોટો હોય. આ વસ્તુ જ્યારે લખો ને તમે, તે વસ્તુ તમારી થાય કે વહીવટમાં ભાગીદાર બનાવવા માટે આ રીતે તમે ઉત્સાહ રહે, વહીવટનો અંદરનો ઉત્સાહ જાગેલો રહે, અથવા દેશના વહીવટ પ્રત્યે સુગ ના ચડી જાય, એમ કહીએ ને કે આળસ ના આવે, એ વસ્તુથી નફરત ના હોય, એના માટેનો આ પ્રયત્ન છે. આગળ જોઈએ હવે તો શું છે, વેવ્સ નામની એક શિખર પરિષદનું આયોજન થવાનું છે. હવે વેવ્સનું આયોજન કેમ મોદી સાહેબે આની વાત કરી, કારણ કે ધીમે ધીમે કદાચ ઓક્ટોબરના વિડીયોમાં તમને બતાવી દીધું છે. શું છે બતાવ્યું કે કયા કયા પ્રકારના કન્ટેન્ટ ક્રિએટર્સ હોય છે. અહીંયા ફોટો આવી જતો હશે આગળ, આપણે આગળ જે લેક્ચરમાં વાત કરી કે ફોટા તમને આની અંદર એક્સપિરિયન્સ સુધારવો છે, તો અહીંયા ફોટો આવી ગયો છે તમારે. શું છે, તો કયા કયા પ્રકારના કન્ટેન્ટ ક્રિએટર્સ
હવે ધીમે ધીમે એની ડિમાન્ડ વધવાની છે. તો એના પાછળ મોદી સાહેબ પણ સક્રિય થઈ ગયા છે કે એમાં ભારતના યુવાનો પાછળ રહેવા જોઈએ નહીં. તો શું વાત કરી, તો આગામી વર્ષે એટલે કે આ વર્ષે દેશની અંદર પહેલીવાર વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ થવાની છે, અથવા વેવ્સ કહી શકાય, એની શિખર સમિટનું આયોજન કરવામાં આવશે. બરોબર. તો સામગ્રી સર્જનનું જે કેન્દ્ર બનાવવાની દિશામાં, ભારતને આ પ્રકારનું કન્ટેન્ટ બનાવવાની દિશામાં કેન્દ્ર બની રહે ભારત, એ રીતનું કાર્ય કરવાની વાત છે. બરોબર. તો એ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો વેવ્સ સમિટનું નામ ભૂલાવાનું ના જોઈએ. અને જે પ્રકારના પેલા જે કીધા કે આટલા પ્રકારના કન્ટેન્ટ ક્રિએટરો હોય, વોઇસ ઓવર આર્ટિસ્ટ હોય, એઆઈ મેકઅપ આર્ટિસ્ટ હોય, કે રીતનું તે વસ્તુ જોઈ લેજો. પછી બસ્તર ઓલિમ્પિક, જે રીતે આપણે ગ્રામીણ ઓલિમ્પિક થાય છે, કઈ જગ્યાએ થાય છે, ફોટો આવી ગયો છે, તરણેતર ખાતે ગ્રામીણ ઓલિમ્પિક યોજવામાં આવે છે. તો ગ્રામીણ ઓલિમ્પિક જે રીતે યોજાય એ રીતના હવે અલગ અલગ ઓલિમ્પિક યોજાવા જોઈએ. જેમ કે બસ્તરની અંદર ઓલિમ્પિક યોજાય. અને વાક્ય કેટલું મસ્ત લખેલું છે, આ હિન્દીમાં જ લખવાનું છે જવાબમાં, ખાસ કરીને નિબંધમાં લખવા કામ લાગશે. બરોબર. જીએસમાં ચિપકાઈ દેવાનું, કોઈ ચિંતા નથી. કરસાયતા બસ્તર, બરસાયતા બસ્તર. તો શું છે, ખેલેગા બસ્તર, જીતેગા બસ્તર. તો જે રીતે આપણે કહીએ ને, અહીંયા આગળ આવશે જ કદાચ આના પછીના પાક્ષિકમાં, કે ખેલેગા રમશે ગુજરાત, જીતશે ગુજરાત. આ વાક્ય વિશે જનરલી આપણને એમ જ હોય કે આ એક મંત્ર છે, એમાં શું કઈ આપણે મીન્સમાં કામ લાગી શકે. તો વસ્તુ જે છે પાક્ષિક વાંચવાનું જ એના માટે હોય કે તમે એને કઈ 25 જગ્યાએ લિંક કરી શકો છો. બાકી જે અંદર આપેલું છે એનું એ જ વાંચી લેશો, લખી નાખશો, એનો કોઈ અર્થ નથી. તો એ વસ્તુ ક્યાં લખવાનું કે આ મંત્ર ધીમે ધીમે લોકમુખે ચડવા લાગ્યો છે. આ જે સૂત્ર છે ધીમે ધીમે લોકમુખે ચડવા લાગ્યું છે. અને એ જ વસ્તુ બતાવે છે કે ભારતની અંદર અને ગુજરાતની અંદર રમત ગમત પ્રત્યેની સકારાત્મકતા વધતી જાય છે, રમત ગમત પ્રત્યેનો ઉર્જા, ઉત્સાહ, ઉમંગ વધતો જાય છે. તો 3 શબ્દોનું જોડકું પણ આવી ગયું. આ રીતે તમે લખી શકો છો. તો WHO નો રિપોર્ટ કહે છે કે ભારતમાં વર્ષ 2015 થી 23 ની વચ્ચે, એટલે કે છેલ્લા 8-10 વર્ષની અંદર મેલેરિયાના થતા મૃત્યુમાં 80% ઘટાડો થયો છે, કે જે બહુ પોઝિટિવ બાબત કહેવાય. જનરલી આપણે WHO ને બધાને ભારતનું ક્રિટિસિઝમ કરતા જ જોઈએ છીએ, પણ આવી સારી વસ્તુ પણ એને ભારત વિશે કીધી છે કે 80% જેટલા મેલેરિયાના રિપોર્ટમાં ઘટાડો થયો છે 2015 થી લઈને 23 સુધીમાં, 8 થી 9 વર્ષ દરમિયાન. ચલો, લાન્સેટ જર્નલ એ પણ WHO ના જેવું કે જે હેલ્થ ઉપર રિપોર્ટ્સ બહાર પાડતી એક સંસ્થા છે, લાન્સેટ, એનો રિપોર્ટ કહે છે કે દુનિયાની પ્રસિદ્ધ મેડિકલ લાન્સેટ જર્નલના અભ્યાસ મુજબ હવે ભારતમાં સમય પર કેન્સર ઉપચાર શરૂ થવાની સંભાવના ઘણી વધી ગઈ છે. કેન્સરના દર્દીની સારવાર 30 દિવસોની અંદર જ શરૂ થઈ જવી અને મોટી ભૂમિકા નિભાવી છે. આયુષ્માન ભારત યોજનાએ એ પણ હાઇલાઇટ કરી દઈએ કે આયુષ્માન ભારત યોજના આની અંદર ઘણા બધા બહુ મોટા, આના કારણે કેન્સરના 90% દર્દીઓ સમય ઉપર પોતાનો ઉપચાર શરૂ કરાવી ચૂક્યા છે. આ ભૂલ થઈ ગઈ, મારાથી હાઇલાઇટ કરવાનું રહેવું ના જોઈએ. તો આવા પોઝિટિવ ટ્રેન્ડ તમારે એક્ઝામમાં લખવાના છે. બરોબર. તો હમણાં જ એક મિત્ર આવ્યા હતા કે યુથ ઉપર ને સ્પોર્ટ્સને લગતું આખું એક પ્રેઝન્ટેશન આપવાનું હતું. જે સૌથી સારા એમની પીપીટી હોય, જેના જોડે સૌથી સારા પોઈન્ટ હોય, એમનું પ્રેઝન્ટેશન મોદી સાહેબ આગળ કરવાનું હતું. તો ઘણો એના ઉપર ઘણી એફર્ટ લગાવી હતી. એમના 3-4 પોઈન્ટ તો જરૂરી નથી કે મેં આપેલા જ પોઈન્ટ આગળ ગયા હોય, પણ જે ડિસ્કસ કર્યું હતું, જે પીપીટી બનાવી હતી, એમાંથી 3 પોઈન્ટ ફાઇનલ જે એક પીપીટી બની એની અંદર લેવામાં આવ્યા હતા અને ખુશી થઈ એમને. તો આવું ઘણી બધી જગ્યાએ લખવાનું કામ લાગતું હોય છે. જરૂરી નથી કે એક્ઝામમાં જ કામ લાગે. આવું બધું જે એનાલિસિસ કરેલું છે એ ઇવન તમે જર્નાલિસ્ટ બની જાઓ તોય લખવા કામ લાગે. બરોબર. ક્યાંકનું ક્યાંક કામ લાગી જાય. શું છે? પોઝિટિવ ટ્રેન્ડ છે. લાન્સેટનું કીધેલો પોઝિટિવ ટ્રેન્ડ છે કે હવે કેન્સરની શરૂઆત, તમે જે કેન્સર મટાડવા માટેની શરૂઆત હોય, કેન્સર ડિટેક્ટ થયો એના પાછળ કામ કરવાની જે શરૂઆત હોય એ 30 દિવસની અંદર થઈ જાય છે. અને આવા 90% દર્દીઓને કોના વડે લાભ મળ્યો છે? તો આયુષ્માન ભારત યોજના વડે આને લાભ મળેલો છે. ચલો આગળ જોઈએ હવે. તો એના પછી જોઈએ રાજ્યમાં નવી 513 જેટલી ફિશરીઝ માટેની શું શરૂ થઈ છે? એમટેક્સ કરીને ડેરી અને ફિશરીઝ કોઓપરેટિવનો પ્રારંભ કરવામાં આવેલો છે. એમ એટલે મત્સ્ય નથી થતું, એમ એટલે થાય છે મલ્ટીપર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી. PAC આપણને ખબર છે, પ્રાઇમરી એગ્રીકલ્ચર સોસાયટીઝ, પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઝ. તો એગ્રીકલ્ચર માટે જે
ધિરાણ આપવાનું હોય, એ ધિરાણ આપવા માટેની જે પ્રાથમિક જે સંસ્થા છે એનું નામ PACS છે. તો એમ્પેક્સ એટલે કે મલ્ટી મોડલ. હવે તમને એમ થાય કે PACS તો હતી, હવે મલ્ટી મોડલ બનાવવાની શું જરૂર છે? તો સરકારને એવું લાગ્યું કે આ બધી સંસ્થાઓને માત્ર ને માત્ર જો ધિરાણ આપવા સુધી સીમિત રાખીશું ને તો એ મરી જશે. ઘણી બધી જગ્યાએ મારા જ ગામનું ઉદાહરણ આપું તો આ વસ્તુના લીધે ઘણી સમસ્યાઓ એને ચલાવવી અઘરી પડે, કારણ કે ખેડૂતો જ્યાં સસ્તું પડતું હોય કે જ્યાંથી એમને સગવડ ભર્યું લાગતું હોય, કોઈ સંબંધીએ દવાની દુકાન ખોલી હોય, ખાતરની દુકાન ખોલી હોય, તો ત્યાંથી લઈ લેતા હોય કે અહીંયા બની શકે કે સહકારી હોવાના કારણે થોડુંક મોડું પહોંચે ખાતર દવા, તો એ લોકો ત્યાંથી બીજેથી લઈ લેતા હોય. તે વસ્તુથી ટાળવા એમને બીજા રસ્તા આવકના ઊભા કરી આપવા, જેમ કે જેનેરિક મેડિકલનો સ્ટોર તમે ખોલી શકો, પછી મોટા સ્ટોરેજ માટેનું એમને બનાવવા માટે એમને ધિરાણ આપવામાં આવે તો સ્ટોરેજ કરી શકાય. વરસાદ આવવાનું કે એવી કોઈ સંભાવના હોય તો ત્યાં સ્ટોરેજ કરી શકાય, બરોબર. તો એ પ્રકારનું સ્ટોર કરવા માટેની એમને ફેસિલિટી ઊભી થાય. તે બધી કામ કોણ કરશે? મલ્ટીપર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચર સોસાયટી. આવી 10,000 સોસાયટી બનાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. હવે બીજું છે કે સહકાર મંત્રાલયની સ્થાપના તો થઈ ગઈ, એના પછી બીજા કયા કયા પ્રયત્નો કરવામાં આવેલા છે? તો જુઓ, એક તો પહેલ છે કે PACS નું કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવે. એન્ડ ટુ એન્ડ કોમ્પ્યુટરાઇઝેશન જો થાય તો હું એક દાખલો આપું, ક્યાંનો છે એ નથી કહેતો. તો તમને ખબર હોય કે ઘણા બધા ખેડૂતોને એવું હોય છે કે ભાઈ આપણું લોન દેવું માફ થઈ જશે, બરોબર. તો હવે આ વસ્તુમાં કેટલું સત્ય છે કે પેલા ઉદ્યોગપતિઓના જ દેવા માફ થાય છે ને ખેડૂતોના નથી થતા? હવે આ વસ્તુ આપણે ડેટા જોયા નથી, પણ હા એટલું તો જોયું છે કે ઉદ્યોગપતિના દેવા માફ ના થાય તો બેંકો એને રાઉન્ડ ઓફ કરી નાખતી હોય છે કે ભાઈ આ વસ્તુ આપણે આવવાની નથી, એટલે દિવાળીયું ફૂંકાઈ ગયું છે, એ પૈસા આવવાના નથી એવું માની લેતી હોય છે. તો ખેડૂતોને એવું થતું હોય કે ભાઈ આપણા દેવા માફ થઈ જશે, એટલે એમના ચેકનો ઉપયોગ કરીને આ મંડળીનો કોઈ કર્મચારી લોન લીધા કરે તો વસ્તુ શું થાય? એ મંડળી ઉઠી જતી હોય છે ને એનો રિયલ દાખલો, જીવંત દાખલો છે. પણ આ જ જગ્યાએ જો બેંકની અંદર આ રીતની જે એગ્રીકલ્ચર સોસાયટી છે એની અંદર કોમ્પ્યુટરાઇઝેશનની સુવિધા હોત તો કદાચ આ વસ્તુને રોકી શકાય એમ હતી, પણ આ વસ્તુ કાગળ ઉપર હોવાના કારણે આ વસ્તુમાં સમસ્યા થઈ. તો શું છે? PACS નું કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવે. આ આધુનિકીકરણે સંગ્રહ, ગેસ, ખાતર અને પાણીના વિતરણ સહિત 32 પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ સાથે PS ના સંકલનને સક્ષમ બનાવ્યું છે. જે કીધું ને કે સ્ટોરેજ એટલે કે સંગ્રહ, પછી ગેસનું વિતરણ કરવાનું પણ એને ઠેકો આપવામાં આવે, ખાતર વેચવાનું, પાણીનું એટલે કે મિનરલ પાણી વેચવાનો પણ ઠેકો એને આપવામાં આવે. તે પ્રકારની 32 વિવિધ પ્રવૃત્તિઓ સાથે PACS ને જોડવામાં આવશે. પછી રૂપે ક્રેડિટ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ અને માઇક્રો ATM નું વિતરણ પણ કર્યું હતું, બરોબર. આવનારા 5 વર્ષમાં કુલ 2 લાખ મલ્ટીપર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચર સોસાયટી અને ડેરી ફિશરીઝ કોઓપરેટિવ કાર્યરત કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. કેટલો? 2 લાખ મલ્ટીપર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી MPACS નું યોજવાનું લક્ષ્યાંક છે. આનાથી શું થાય? તો ગામડાઓની અંદર ધિરાણ સરળતાથી મળે. પછી જે મોટા આપણે જોયું છે કે લોન માફિયાઓ હોય, બરોબર, મોટું શું કહેવાય લોન દેવા, હમણાં કેટલા રૂપિયા લીધા હતા? 50 લાખના 550 કરોડ કે શું હતું, કે ડેટા હતો જોરદાર, કે એના કરતા 500 ગણા રૂપિયા એને વ્યાજમાં લીધા હતા. મુદ્દલ કરતા વ્યાજ એટલા ઘણું લીધું હતું. તો તમે વિચાર કરો કે જે વ્યાજખોરો છે એમના ચંગુલમાંથી બચાવવા હોય તો આ રીતની પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી જોઈએ કે જે ઇન્સ્ટિટ્યુશનલ બેન્કિંગનું કામ એમને આપશે, બરોબર. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. આગળ જઈએ હવે તો નાગરિક સેવાઓ બીજી કઈ છે યોજના? અહીંયા બધું મિક્સ લખેલું છે, એવું નથી કે કોઈ એક વસ્તુ માટે, પણ આ બધા જ ઇમ્પોર્ટન્ટ છે, જોવા જેવા છે. એક તો આઈગોટ પ્લેટફોર્મ કે જે કર્મચારીઓને તાલીમ આપવા માટેનું પ્લેટફોર્મ હતું, બરોબર. મિશન કર્મયોગીનું એક અંગ કહેવાય, એક આર્મ કહેવાય. આર્મ શું છે? તો એ આર્મ છે આઈગોટ પ્લેટફોર્મ. તો આઈગોટ પ્લેટફોર્મ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ છે, પણ ઇમ્પોર્ટન્ટ શું છે? હવે એનું ગુજરાતનું સ્ટેટ પેજ કાર્યરત થઈ ગયું છે, એટલે કે ગુજરાતીમાં પણ હવે કર્મચારીઓને તાલીમ મળી શકે એના માટેના મોડ્યુલ હવે ઉપલબ્ધ થઈ શકશે. તો ગુજરાતીમાં તાલીમ મોડ્યુલ મળી રહે એના માટેની સુવિધા કરવામાં આવી છે. બીજું સિટીઝન સિવિક સેન્ટર, તો સિટી સિવિક સેન્ટર પણ શોર્ટમાં કહેવાતું હોય છે, સિટી સિવિક સેન્ટર, ખાસ યાદ રાખજો. પછી એક છે કનેક્ટ ગુજરાત. તો કનેક્ટ ગુજરાતથી લોકોને સરકારની કામગીરીનું
વિવિધ કાર્યક્રમોની જાણ થાય, કામગીરી શું ચાલે છે. તો જો કે આપણે મોટા મોટા પોસ્ટરોમાં ને બધું ધરખમ ખર્ચા થકી જોતા જોઈએ છીએ, બરોબર. સરકાર અદ્યતન ટેકનોલોજી એટલે કે ટ્વિટર ને આ તેની બધી જબરજસ્ત સક્રિય હોય, કલેક્ટરો ડીડીઓ પણ સક્રિય હોય, સીએમઓ નું પણ હેન્ડલ હોય, બધાના હેન્ડલો હોય, બધા ઉપર આ બધું ધરખમ પ્રમાણમાં ચાલતું હોય. પછી જે એમપી એમએલએ હોય એ પણ આ બધું ચલાવતા હોય છે. એટલે સ્કીમો લોકો સુધી નહીં પહોંચે તો પણ ચાલશે, ખાલી લોકોનો અવાજ સરકાર સુધી પહોંચે એટલા માટેના પ્લેટફોર્મ બની તો ગયા છે, પણ એ સક્ષમ રીતે કામ કરે એનું કામ કરજો. આ બધું સ્પીચ કોની છે કે વિપક્ષના નેતાઓની સ્પીચ છે, આપણે જવાબમાં લખવાની સ્પીચ આ નથી. જાણ થશે સરકારને પણ ક્યાંક ક્ષતિ રહેતી હોય તો તેનો સાચો ફીડબેક મળશે, એટલે કે ફીડબેકની પણ સિસ્ટમ આમાં છે. શું છે નામ એનું? કનેક્ટ ગુજરાત. ચલો પછી છે સેમિકન્ડક્ટરનું તાલીમ કેન્દ્ર. તો સેમિકન્ડક્ટરની આખી ઇન્ડસ્ટ્રી નાખી દઈએ, બરોબર, અને પછી આપણે બેંગ્લોરથી મોટા ભાગના લોકોને આયાત કરવા પડતા હોય તો પછી એ ગુજરાતના પ્રોજેક્ટ ના ગણાય, એ ગુજરાતની સિદ્ધિ ના ગણાય. કારણ શું છે? તો ગુજરાતના ત્યાંના લોકોને અંદર જ લોકલ ટેલેન્ટ હોવું જોઈએ, પાવર ટેલેન્ટ પુલ અવેલેબલ હોવો જોઈએ કે જ્યાંથી તે હાયર કરી શકે. બહારથી આવશે વ્યક્તિ તો એ પૈસા વધારે લે, કંપનીને પોસાય નહીં તો કંપની એના કરતાં એવું જ ના વિચારે કે અમે ત્યાં જ ના નાખીએ તો એ ત્યાંથી અમને વધારે આઉટપુટ મળે, સસ્તામાં લોકો અવેલેબલ થાય. તો અહીંયાના જ લોકો સ્કિલ કેમ ના શીખે? તો શીખવાડવા માટે શાની શરૂઆત કરી? તો પીડીઈયુ પંડિત દીનદયાલ એનર્જી જે યુનિવર્સિટી છે ગાંધીનગર ખાતે, ત્યાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ સેમિકન્ડક્ટર તાલીમનું કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે. શું છે હવે બીજું? તો ભારત નેટ ફેઝ 2 અંતર્ગત કનેક્ટિવિટી. આનો ડિટેલ લેખ 16/1/25 પાક્ષિકમાં આવી ગયો છે, એટલે આપણે એના પર બહુ ચર્ચા નથી કરતા. બહુ જ મસ્ત એવું આપેલું છે કે કઈ નવી 4 યોજનાઓની શરૂઆત કરવામાં આવેલી છે, કઈ રીતે ગામડાઓની અંદર પબ્લિક વાઈફાઈ આપવાની વાત, પબ્લિક વાઈફાઈ ને સોરી બ્રોડબેન્ડ આપવાની વાત છે, એના માટેનો પાયલટ પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે બહુ નથી જતા, જોઈ લઈએ ખાલી કે હર ઘર કનેક્ટિવિટી, દરેક ઘરને કનેક્ટિવિટી મળે, ફાઈબર સાથે એમની કનેક્ટિવિટી હોય, ઇન્ટરનેટ સુરક્ષિત અને સક્ષમ ઇન્ટરનેટ એમને મળે, એના માટે 25,000 ફાઈબર ટુ હોમ જોડાણ આપવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ છે એ આપી દીધા છે. અને ફાઈબર ટુ ફાર ફ્લંગ ટાવર્સ પહેલ અંતર્ગત 30,000 કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબર કેબલ લીઝ કરી 1,000 થી વધુ ગ્રામીણ ટાવર્સને જોડવામાં આવશે, જેથી રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પણ મોબાઈલ કવરેજ થાય, કનેક્ટિવિટીની ગુણવત્તામાં પણ સુધારો થાય. ફાઈબર ટુ ફાર એટલે છેક સુધી ગ્રામીણ દુર્ગમ વિસ્તારોની અંદર ફાઈબર ટુ ફાર ફ્લંગ ટાવર્સ, જે ટાવર્સ છે એના સાથે જોડાણ કરવા માટેની વાત છે. તમને ખબર હોય તો મેં પાક્ષિકમાં પણ કઈ થાક્યો હતો હું, પણ એ વસ્તુ કેટલે પહોંચી મને પણ ખબર નથી. તો શાની વાત હતી? તો 500 જેટલા નવા મોબાઈલ ટાવર્સ બનાવવાના હતા આદિવાસી વિસ્તારમાં, કે જેથી ઇન્ટરનેટનું કવરેજ, મોબાઈલ નેટવર્ક ત્યાં પહોંચી વળે વ્યવસ્થિત રીતે. તો આ રીતનું ખાસ યાદ રાખજો. આના આગળના પાક્ષિકમાં વસ્તુ ડિટેલમાં ચર્ચા કરીશું. ચલો હવે જોઈએ આપણે આગળ. તો એના પછી છે મારી યોજના પોર્ટલ. 680 થી વધુ સરકારી યોજનાઓ એક જ ક્લિકમાં તમે જાણી શકશો. તો કેટલી યોજનાઓ? મારી યોજના પોર્ટલ. મને કઈ કઈ યોજનાઓનો લાભ થાય એવો છે એ પણ માહિતી મળે. કેટલી યોજનાઓ? તો 680 થી વધુ સરકારી યોજનાઓ એક જ ક્લિકમાં તમને માહિતી મળે. આ બનાવવામાં કોણ કામ કરે તો ખબર જ છે, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર NIC સાથે સંયુક્ત રીતે મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આવું બધું વાંચીએ એટલે તરત જ જ્યારે એની જરૂર પડે ત્યારે આપણને યાદ આવવું જોઈએ કે જ્યારે આપણે બેંગલુરુની અંદર ઇન્ફોસિસની મુલાકાતનો અહેવાલ પૂછાયો હતો, તેવા અહેવાલમાં આ વસ્તુ યાદ આવવી જોઈએ કે આ રીતે ઘણી બધી યોજનાઓ બનાવવામાં, પોર્ટલ બનાવવામાં ઇન્ફોસિસનો હાથ છે. તો હું પણ એ જોવા માટે ગયો હતો બીજી કઈ યોજનાઓ છે કે જેના ઉપર ગુજરાત સરકાર અને ઇન્ફોસિસ બંને ભેગા થઈને કામ કરી શકે છે. એના માટે હું અધિકારી બનીને ગયો હતો. બાકીનું બધા જે નિરીક્ષણો હોય કે કેટલા પુરુષો કામ કરે, મહિલાઓનું પ્રમાણ કેટલું છે, પછી તેટલા ક્યાં ટેક્સ સેવી લોકો કેટલા અવેલેબલ છે, કેટલા લોકો ત્યાં કામ કરતા હતા, કે પ્રકારનું એન્વાયરમેન્ટ હતું, બરોબર, એકદમ આમ જબરજસ્ત કડક હતું એન્વાયરમેન્ટ. ઇન્ફોસિસના જે આપણે શું કહેવાય નારાયણ મૂર્તિ સાહેબ 90 કલાક કામ કરવાની વાત કરી છે, તો એ પ્રકારનું એન્વાયરમેન્ટ છે કે 90 કલાકનું લેબલ લાગેલું હોય, અઠવાડિયામાં એક કટ થતું હોય, એ પ્રકારનું છે કે કેવું એન્વાયરમેન્ટ છે એ જોવાનું તો તમે પછી લખો, પણ મેઇન તમે શું બનીને જાઓ છો એ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આવું યાદ વાંચેલું હોય ને તે વસ્તુ તમે 100% કનેક્ટ કરી શકો છો. આગળ જોઈએ તો વિશેષતાઓ શું છે? તો પોર્ટલ ઉપર
વિવિધ સરકારી યોજનાઓ, કઈ કઈ યોજનાઓ છે તેનો સારાંશ મળી જાય, એટલે કે શોર્ટમાં યોજનાની અંદર શું કહેવા માંગે છે, તમને શું લાભ મળ્યો છે, સારાંશ મળી જાય. પાત્રતાના માપદંડો એટલે કે કઈ કઈ પાત્રતા હોય, લાયકાત કઈ હોય તો તમને આ યોજનાનો લાભ મળે, મળવાપાત્ર લાભો કયા કયા છે, જરૂરી બિડાણો એટલે તમારે કયા ડોક્યુમેન્ટ જોઈએ, અરજી પ્રક્રિયા કઈ રીતે છે, કઈ રીતે તમારે એપ્લાય કરવાનું, એ વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. નાગરિકો શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા વિવિધ ક્ષેત્રોની યોજનાઓનો સરળતાથી આ પોર્ટલ ઉપર શોધી શકે છે. વ્યક્તિના માપદંડોના આધારે પોતાને ઉપયોગી માહિતીની શોધ કરી શકે છે. કઈ કઈ યોજના મને લાગુ પડે એ પણ જોઈ શકાય. પછી પાત્રતા ધરાવે છે કે કેમ એ જોવાય. સરળ ઇન્ટરફેસ, એકદમ ઈઝી છે. જે રીતે તમે અહીંયા ફોટા જોઈ રહ્યા છો એ પ્રકારે ઈઝી ઇન્ટરફેસ સાથે ટેકનિકલ જ્ઞાન ન ધરાવતા લોકો પણ તેનો અસરકારક ઉપયોગ કરી શકે છે. બરાબર. હવે આના પછીનું એક કામ કરીએ ને કે આના માટે એક પાર્ટ 2 બનાવી દઈએ વિડીયોનો. આ પાર્ટ 1 રાખીએ એટલે શું તમને જોવાની થોડીક મજા આવે વધારે. તો પાર્ટ 2 આનો આપણે આ જો કદાચ યુટ્યુબ પર મૂકીશું કે પહેલું પાક્ષિક છે એટલા માટે, તો પણ પહેલો ટુકડો તમને અવેલેબલ થશે. બાકી એપમાં તો આ બધું આપણા રતન ટાટા બેચમાં તો જવાનું જ છે. બરાબર. આભાર.